બાકી એની ચોકીદારી આખું વિશ્વ કરે છે, ઈ કોની ચોકીદારી કરે જી કે રાજા બલિને કે ત્યાંથી નો છોડાવવા કેમ કે સીધા જાઓ તો માનશે નહીં. એક રસ્તો છે જેમ દેવાય પંડિતે કીધું કે દોરડા પર દીવા બળશે, તો એને એક સંકેત જોયો ખાલી એના આધારે કીધું. તો અલગ અલગ કલ્પભેદમાં જે ઘટનાઓ ઘટવાની હોય, ઋષિ મુનિ એનું ભવિષ્યની ઝાંકી જોઈને શાસ્ત્ર લખેલા છે. તો અલગ અલગ શાસ્ત્રમાં અમુક ઘટના અલગ અલગ હોઈ શકે. વૈજ્ઞાનિક રીતે તો એના જે બિંદુ છે, જ્યારે અહીંથી આટલેથી જળ અહીંથી પડે, અહીંથી કરે છે ખોટું છે આટલેથી, કારણ કે જે સૂર્યના ઉગતા કિરણો છે જ્યારે જળમાંથી પ્રસાર થાય છે, તો અમુક કિરણો જ્યારે જળમાંથી પ્રસાર થઈને આપણા શરીરમાં આવે છે તો ઘણા રોગોને નાશ કરી દે છે. આ વૈજ્ઞાનિક માન્યતા છે. તાંબાનો લોટો, શા માટે તાંબાનો પ્યોરિફિકેશન જે આવે છે, આરો સિસ્ટમ તાંબાનું હોય છે. યસ, એગ્રી, બરોબર છે. નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપ સૌનું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. શિવરાત્રિ હવે આંગણે આવીને ઊભી છે અને આવામાં જગ્યાએથી સાધુ સંતો આ જગ્યા ઉપર આનંદ કરવા માટે આવતા હોય છે. અત્યારે આપણે આ ભવનાથની તપોભૂમિમાં છીએ અને આપણી સાથે અર્જુનગીરી મહારાજ જોડાયા છે, ઉર્ફે મેન્ટલ બાબા, જે આપણે પરિક્રમામાં મળ્યા હતા. તો બાપુ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા વિડીયોમાં અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર. ખાસ આજે શિવરાત્રિ વિશે વાત કરવી છે તમારી સાથે, ભવનાથના મહત્વ વિશે વાત કરવી છે, શિવરાત્રિનું જે મહત્વ છે એના વિશે પણ વાતચીત કરીશું. તો સૌપ્રથમ કેટલા દિવસથી આપ આ જગ્યા પર આવી પહોંચ્યા છો અત્યારે? મારે 4-5 દિવસ થઈ ગયા. 4-5 દિવસથી હું શિવરાત્રિની તૈયારી માટે, કારણ કે ધૂણાની જગ્યા બનાવી, માટી લાવીએ, પાણ લાવવા. હવે તો શું, પહેલા તો બધું ત્યાં ત્યાં મળી રહેતું, હવે સરકારે બધે રોડ આ તે બનાવી દીધા, તો માટી દૂરથી લાવવી પડે છે. જી, આ બધું તમારે પોતે જ કરવાનું હોય? હા, કંઈક અમે કરી લઈએ, પછી કોઈ કહી દે બાપુ અમે મદદ કરાવી દઈએ, તો એમના દ્વારા બી કરાવી દઈએ. બરોબર. વાહ. સો ફ્રેન્ડ્સ, તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો શિવરાત્રિની, અને અમારા મિત્ર છે અર્જુનગીરી બાપુ, મેન્ટલ બાપુ, જ્યારથી પરિક્રમામાં મળ્યા છીએ ત્યારથી ઘણીવાર ટચમાં હોઈએ છીએ. આજે બાપુ પાસે જે અંદર પડેલું છે ને થોડુંક બહાર લાવવાની ટ્રાય કરીશું. બાપુ, જે શિવરાત્રિ છે તો ખાસ તો ભગવાન શિવ, ભોળાનાથ, દેવોના દેવ મહાદેવ, કે જેના વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી. તો ખાસ આજે વાત કરવી છે શિવરાત્રિના મહત્વ વિશે. ખાસ તમારા શબ્દોમાં શિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે? શિવરાત્રિના અનેક કારણો બતાવવામાં આવ્યા છે, પણ મુખ્ય બે છે જી. પણ એમાં બી મુખ્ય બેમાં હું એકને વધારે માન્યતા દઉં છું જી. અને એક છે શિવજીના વિવાહ પર, શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણ, આ બેના આધારે આ બે ઘટનાઓ સત્ય લાગે છે. અમુક પુરાણોમાં અલગ અલગ વસ્તુ હોય છે. કોઈ ઘટના બતાવે કે શિવજીને આ કારણે શિવરાત્રિ મનાવે, યા તો લગભગ તો સત્ય જ હોય, કારણ કે અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ વસ્તુ લખેલી હોય. ઘણા ભવિષ્ય જોતા હોય તો ઝાંકી દેખાય, યસ. આખું ભવિષ્ય ન બતાવી શકે કે અમુક ઘટના થશે. જેમ દેવાય પંડિતે કીધું કે દોરડા પર દીવા બળશે, તો એને એક સંકેત જોયો ખાલી એના આધારે કીધું. તો અલગ અલગ કલ્પભેદમાં જે ઘટનાઓ ઘટવાની હોય, ઋષિ મુનિ એનું ભવિષ્યની ઝાંકી જોઈને શાસ્ત્ર લખેલા છે. તો અલગ અલગ શાસ્ત્રમાં અમુક ઘટના અલગ અલગ હોઈ શકે, તો એને સંતોએ કીધું કલ્પભેદ. તો શિવ વિવાહ અને શિવજીની એક જે હું માન્યતા રાખું છું, એ બંને કલ્પભેદના આધારે માન્ય છે. બરોબર. એક છે શિવજીના વિવાહ તો પ્રચલનમાં વધારે સૌ માને છે, પણ એક છે કે રાજા બલિએ જ્યારે વિષ્ણુજીએ જ્યારે રાજા બલિ પાસેથી યજ્ઞમાંથી દાન રૂપે 3.5 ડગલા જમીન માગી અને પાતાળમાં મોકલી લીધા. તો રાજા બલિએ કીધું કે મારું રાજપાટ બધું વહી ગયું,
મારે તો અનેક દુશ્મન છે. ત્રિભુવનમાં હું રાજા રહી ચૂક્યો છું. જાહેર વાત છે કે ભાઈ ગામના સરપંચને 5 દુશ્મન હોય તો આવડા મોટા રાજાના તો હજારો દુશ્મન હોય. તો કે આજ તો મારી પાસેથી બધું છીનવાઈ ગયું તો હું કાલ મારી ઉપર કોઈ એટેક કરે, કોઈ આક્રમણ થાય તો મને બચાવશે કોણ? તો વિષ્ણુજી કે વાત બી બરોબર છે. તો કે તો માંગ, તારી રક્ષા માટે કોણને મોકલો? કે મને કોઈ ઉપર ભરોસો નથી તમારી સિવાય. તો તમે રક્ષામાં રહ્યો. વચને બંધાણા હતા વિષ્ણુજી, કારણ કે ત્રિભુવન એની પાસેથી છીનવી લીધું. તો વિષ્ણુજી કે કાંઈ વાંધો નહીં, હું તારી ચોકીમાં રહું. સમય વીતી ગયા. લક્ષ્મીજી વિચારમાં પડી ગયા કે આટલો સમય થયો, ભગવાન હજી પાછા ન આવ્યા, આવું તો શું કામ આવી ગયું? અને ભગવાન એ સમયે બલિરાજાને ત્યાં ચોકીદારી એઝ અ ચોકી તરીકે ત્યાં હતા કે ભાઈ બલિરાજાને કાંઈ કોઈ યુદ્ધ ના કરી લે, કોઈ નુકસાન ના કરી લે. યસ. તો વિષ્ણુજી નારદજીને બોલાવ્યા લક્ષ્મીજીએ. નારદજીને પૂછ્યું, કારણ કે નારદજી દરેક જગ્યાએ ફરનારા હતા, એને હરેક લોકની માહિતી હતી, ક્યાં શું ચાલી રહ્યું છે, કોણ ક્યાં કેદી છે, કોણ આઝાદ થયું, કોણે રાજ પડાવી લીધું, કોણે લૂંટાવી દીધું. તો લક્ષ્મીજીને નારદજીને યાદ કર્યા લક્ષ્મીજી. એટલે નારદજી આવ્યા. નારદજીને પૂછ્યું ભગવાન ક્યાં છે? તો નારદજી કે પાતાળમાં. કે ન્યા શું કરે છે? કે ચોકીદારી. કે એની ચોકીદારી આખું વિશ્વ કરે છે, ઈ કોની ચોકીદારી કરે? કે રાજા બલિની. તો કે એનાથી ન છોડાવવા કેમ? કે સીધા જાઓ તો માનશે નહીં. એક રસ્તો છે કે હું કે તમે જઈને એને રાખડી બાંધો, ભાઈ બનાવો, અને પેલા વચન લ્યો અને પછી માંગો. બલિરાજા પાસે વિષ્ણુજીને. તો કે કાંઈ વાંધો નહીં. તો લક્ષ્મીજી પાતાળ ગયા. જઈને વીર પસલી જે આપણે રક્ષાબંધન મનાવવામાં આવે તે દિવસે શ્રાવણ મહિનામાં રક્ષા કરવા વિષ્ણુજી પાસે ગયા. પાતાળમાં બલિરાજા પાસે લક્ષ્મીજી ગયા. રાખડી બાંધી. રાખડી બાંધીને એમને કીધું મારી રક્ષાનું વચન આપો. તો બલિરાજા ખુશ થઈ ગયો, કારણ કે કોઈ બેન પહેલી વાર વચન માંગ્યું હતું. તો કીધું હા તારી રક્ષાનું વચન આપું. કે મારા ભાઈ હોય ને તો મને એક વચન આપો. કે શું? કે મારા પતિને આઝાદ કરાવીશ તું. બરોબર. તો રાજા બલિ પોતાના તાકાત તો હતી જ, એને બળનું અભિમાન હતું કે હા આઝાદ કરાવું, બોલ ક્યાં છે તારા પતિ? એમ નહીં કે પેલા વચન આપો, કરાવશો પાકું? તો કે વચન છે મારું, તારો પતિ કોઈ બી જગ્યાએ કેદ હશે ને તો હું આઝાદ કરાવી દઈશ. તો કે ક્યાં છે તારા પતિ? કે આ બાર ઉભા ચોકીદારી. બરોબર. હવે બલિરાજા કે એને આઝાદ કરાવી દેશો તો મારી રક્ષા કોણ કરશે? ધર્મ સંકટમાં આવી ગયા. તો વિષ્ણુજીએ અને બલિરાજાએ વિચાર કર્યો કે આનો નિચોડતો, કારણ કે વિષ્ણુજીએ વચન દીધું તો હું તને એકલો નહીં મૂકું. તો એમની બરાબરમાં તો દેવતા બી એમ માનો કે તમારી જગ્યાએ કોઈ વ્યક્તિને રાખો છે, તમારી બરાબરનો વ્યક્તિ જોઈએ, નીચેનો વ્યક્તિ તો હાલે નહીં. વિષ્ણુજી એ બ્રહ્મા અને સમકક્ષ કોણ? સમકક્ષ કોણ? તો યા તો ઉપર હોઈ શકે, યા તો સમકક્ષ એને રાખી શકીએ આપણી જગ્યાએ, નીચે વાળા વ્યક્તિને ના રાખી શકીએ. તો વિષ્ણુજી એ બ્રહ્મા અને શિવજીને યાદ કર્યા. બ્રહ્મા શિવજી આવ્યા, ચારેય મળીને મંત્રણા કરી, મીટિંગ કે હવે આનું શું કરો? તો એવો નિચોડ આવ્યો કે 4 મહિના ત્રણેય દેવ ચોકીત કરશે. તો જે ચતુર્માસ આવે આપણે વિષ્ણુજીની પૂજા ક્યાંય નહીં થતી 4 મહિના. વિષ્ણુ યાજ્ઞ કે વિષ્ણુના અમુક તીર્થોની પૂજા નહીં થતી. જે દૈનિક રૂટીન છે એને છોડીને વિશેષ કાર્ય કરવાના હોય તો ચતુર્માસમાં એ કાર્ય ન થાય, કારણ કે વિષ્ણુને 4 મહિના નિષેધ છે પૂજા માટે. તો આ 4 મહિના વિષ્ણુજી બલિરાજા પાસે રહે છે પાતાળ લોકમાં. એના કારણે પૃથ્વી લોકમાં એમને મૃત્યુલોકમાં એમની પૂજા નથી થતી. અને ત્યારબાદ વિષ્ણુજી બહાર આવે ચતુર્માસ પૂરા થતા, ને મહાદેવજી અંદર જાય.
અને શિવરાત્રીના દિવસે મહાદેવજી બહાર આવે અને બ્રહ્માજી અંદર જાય છે. પછી બ્રહ્માજી 4 મહિના રોકાય. તો એક આ માન્યતા છે. એ જે 4 મહિનાના જે 3 ગેપ છે, જ્યારે ભગવાન ભોળાનાથ આવે છે તો એની ખુશીમાં શિવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે. કારણ કે આપણે માનો કે કોઈ સગાવાલા વર્ષો પછી બહાર આવતા હોય, યા તો માનો કે જેમ આર્મી વાળા છે પોતાના ઘરે આવે તો ગામમાં ઉત્સવ જેવો હોય છે, મનાવવામાં આવે. યસ. તો એવી જ રીતે મહાદેવજી જ્યારે બહાર આવ્યા તો બધા ભક્તોએ ઉત્સવ મનાવ્યો. વિવાહનું એવું છે કે વિવાહની માન્યતા બી માન્ય રાખીએ આપણે, પણ એમાં એક સંશય છે. શાસ્ત્ર મુજબ હિન્દુમાં, સનાતન ધર્મમાં રાત્રિમાં વિવાહ નિષેધ છે. અચ્છા, આપણા હિન્દુમાં એવું લખેલું છે શાસ્ત્રમાં. પણ અત્યારે દર્શક મિત્રો અત્યારે ઘણા બધા જોઈ રહ્યા છે અને બાપુ ખૂબ સરસ વાત કરી રહ્યા છે. અગાઉ જે આપણે વાત કરી 3-4 મહિના જે બલિરાજાને ત્યાં ચોકી કરે છે એની, તો એ એક પ્રકારની માન્યતા છે, એવું માનવામાં આવે છે, બરોબર ને બાપુ? અને અત્યારે હવે વાત કરી રહ્યા છીએ જ્યારે, તો એ શિવ વિવાહ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ કે એ માન્યતા અનુસાર કઈ રીતનું હતું, બરોબર ને? જી જી. આમાં માન્યતા, કારણ કે સચોટ આપણે ના કહી શકીએ, તે જે વિદ્વાનો હોય, નિષ્ણાંત હોય, હોઈ શકે મારી વાત બી પ્રૂફ ના થાય, પણ મારા ગુરુ પીરોના અને શાસ્ત્રના અધ્યયન પ્રમાણે જે મને સમજ આપી છે, કારણ કે આપણામાં 3 જ વ્યક્તિ મુખ્ય છે, ગુરુ, ગોવિંદ ને ગ્રંથ. આ 3માં જે કોઈ માન્યતા ત્રણેયમાં બરાબર થાય તે માન્યતા શ્રેષ્ઠ માનવામાં આવે. તો શિવ વિવાહમાં એવું છે કે શિવ વિવાહની માન્યતા પ્રમાણે એક સંશય ઉત્પન્ન થાય કે રાત્રિનો ઉત્સવ કેવી રીતે, મધ્યરાત્રિ એવી મધ્યરાત્રિ પૂજન છે ને શિવરાત્રિ. તો જેવી રીતે કૃષ્ણ જન્મ છે તો મધ્યરાત્રિએ થયો, બરોબર, માન્ય રાખી. એક માન્યતા જન્મની બી છે શિવજીની કે જન્મ થયો, પણ એ તો બિલકુલ હસવા જેવી વાત છે કે જે અજન્મા છે, આદિ અનંત છે, એનો જન્મ કઈ રીતે. શિવ વિવાહમાં એક સંશય એ થાય કે રાત્રિના નિષેધ છે શિવ વિવાહ, કોઈ બી વિવાહ. તો ટૂંકમાં એ આપણા જે રૂટીનમાં અત્યારે જે કંઈ પણ આપણે લગ્ન વિવાહના પ્રસંગો થતા હોય તો એમાં પણ એ વસ્તુ લાગુ પડે બાપુ? અત્યારે રાત્રિના ફેરા ફરતા હોય, રાત્રિના લગ્ન થતા હોય. કારણ કે હિન્દુમાં, આપણે સનાતન સંસ્કૃતિમાં કોઈ વસ્તુ, સંસ્કાર કે ક્રિયા મન ઉઠીને કહી દીધી એવી નથી કે અમુકમાં કે ઉપરથી આવીને લખાઈ ગયું એવું નથી. દર્શન, વિજ્ઞાન અને વ્યવહાર, આ 3માં જે સામંજસ્ય બને એને આપણે સંસ્કાર કરીએ. એ 3માં કોઈ વસ્તુ હોય બરાબર, વિજ્ઞાનની હિસાબે બી ફિટ આવવું જોઈએ, વ્યવહારના હિસાબે બી અને દર્શનના હિસાબે બી. બરોબર. વિજ્ઞાન, વ્યવહાર ને દર્શન, આ ત્રણેયની જે સમાનતા છે, ત્રણેયમાં જે બરોબર બેઠતું હોય. એવી જ રીતે જેમ કે આપણે સૂર્યને જળ ચડાવવાનું સવારમાં હોય કીધું, તો આપણે માનીએ કે હાલો કોઈ વ્યક્તિ આવ્યો છે તો એને પાણી પાવું જોઈએ, વ્યવહારિક વસ્તુ. લોક માન્યતા પ્રમાણે, સામાન્ય બુદ્ધિ પ્રમાણે કંઈક ભાઈ સૂરજ ઉગ્યો છે, પછી કોઈ આપણા ઘરે આવ્યું તો આપણે પાણી દઈએ ને, તો વ્યવહાર રીતે બરોબર છે. વૈજ્ઞાનિક રીતે તો એના જે બિંદુ છે, જ્યારે અહીંથી આટલેથી જળ અહીંથી ઉપર, અહીંથી કરે છે, ખોટું છે, આટલેથી. કારણ કે જે સૂર્યના ઉગતા કિરણો છે જ્યારે જળમાંથી પ્રસાર થાય છે, તો અમુક કિરણો જ્યારે જળમાંથી પ્રસાર થઈને આપણા શરીરમાં આવે છે તો ઘણા રોગોને નાશ કરી દે. આ વૈજ્ઞાનિક માન્યતા છે. તાંબાનો લોટો, શા માટે તાંબાનો પ્યોરિફિકેશન જે આવે છે, આરો સિસ્ટમ, તાંબાનું જ હોય. તાંબાનું હોય છે. યસ, એગ્રી, બરોબર છે. બીજી મેટલ કેમ નહીં વાપરતા? એકથી ને એક મેટલ નીકળે છે ને આજકાલ, તો એનું કારણ છે પ્યોરિફિકેશન માટે, કે શુદ્ધતા. યસ. તો તાંબાથી શુદ્ધતા મળે છે. તો વૈજ્ઞાનિક રીતે બરોબર. દર્શનના હિસાબે કે
આપણે એને પોષણ એ માટે દઈએ છીએ કે અગ્નિ છે, સૂર્ય અગ્નિનું પ્રતીક છે, તો આપણે એને જલ એ માટે દઈએ છીએ કે પ્રભુ તમને થોડા શાંત રહેજો, અમારી દિનચર્યા થોડોક તાપ ઓછો કરજો. બરોબર. તો આજકાલ બધા જલ ચોડાવવાનું ઓછું કરી દીધું તો દેવતા વધારે તાપાભિમાન થઈ જાય છે. બરોબર છે, સાચી વાત. પણ નહીં, તમે દર્શક મિત્રો ખરેખર આ વાત જાણીને મને ખુદને નવાઈ થઈ છે કે મને ખબર છે કે ભાઈ સૂર્ય નમસ્કાર કરતા હોય છે, જનરલી આપણે આવી રીતે જ કરીએ, પણ બાપુએ જે પ્રમાણે કીધું ને એ ખરેખર વસ્તુ દર્શન, વિજ્ઞાન અને વ્યવહાર એને અનુરૂપ આપણે જાણી છે. બાપુ, આપણે શિવ વિવાહ ઉપર વાત કરતા હતા, એ ટોપિક ઉપર ફરી પાછા આવીએ. હા, તો શિવ વિવાહ બી આ જ રીતે છે કે વ્યવહારિક રીતે બી જુઓ તો રાત્રિનો નિષેધ એટલે છે કે અત્યારે તો માનો લાઇટ થઈ ગયા છે, આ તે જે તો પહેલા લાઇટ નહોતી, તો અંધારામાં કઈ દેખાય ન દેખાય, અમુક કાર્ય કરવા ના શોભે. પછી આપણે નર્વસ સિસ્ટમ જે છે શરીરની, શારીરિક બંધારણ, તો એમાં અમુક ક્રિયાઓ જે રાત્રિની નાડીઓ અને દિવસની નાડીઓ અલગ અલગ, સૂર્ય નાડી, ચંદ્ર નાડીઓ, તો એના જે મિલન છે, તો હસ્તમિલાપ માટે બી આનો બહુ જ સચોટ નિદાન છે. ઘણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, માંગલિક શાસ્ત્રો જે આવ્યા છે એમાં. એનો આપણે વધારે વિષય તો મારો છે ને, કારણ કે બચપનથી ફકીરી લીધી એટલે કામુક્ત શાસ્ત્રનો અધ્યયન નહીં મારો, પણ જેનો અધ્યયન છે એના થકી તમે જાણી શકો છો કે કામશાસ્ત્રોમાં બી રાત્રિ નિષેધ છે. ઓકે. વ્યવહારિક રીતે બી થાય છે. દર્શનિક રીતે એવું છે કે આપણે કોઈ ખોટું કામ કરીએ ને એ અંધારામાં કરીએ. વાહ, બહુ ઊંચી વાત. જી જી જી. કોઈ ના જોવે, કોઈને ખબર ના પડે, તો વિવાહ તો ખોટું કાર્ય છે, ખોટું કાર્ય છે નહીં, તો એ એક કારણ બી છે કે એક કારણ બી છે. પછી નિચાચર છે, જે નિચાચર જેને રાક્ષસ યોની કહેવાય, રાત્રિ એના માટે છે. જી. એટલે જ ચોરોને નિશી કુટુંબ કહેવામાં આવે, નિશી કહેવામાં આવે, કારણ કે રાક્ષસોના ભાઈ અથવા પુત્ર બરાબર માનવામાં આવ્યા છે ચોરોને. રાત્રિ એ કામ કરે ને, બરોબર. એટલે નિશી, એક પુસ્તક બી છે નિશી કુટુંબ, લેખકનું નામ હું ભૂલી ગયો, ચોરો ઉપર લખેલું છે. ચોરો ઉપર પણ પુસ્તક છે? હા, નિશી કુટુંબ. વાહ. બહુ બચપનમાં મેં લાઇબ્રેરીમાં ક્યાંય વાંચ્યું હતું, તો એનું લેખક ઉપર બી કેસ થયેલું. અચ્છા. કે તમે ચોર હતા. ઓહો. એવું પરફેક્ટ પ્લાનિંગ સાથે લખેલું છે દરેક વસ્તુ. તો નીચાચર કહેવામાં આવે રાક્ષસોને. તો એના કારણે બી, અને નેગેટિવિટી, રાત્રે જે કોઈ વસ્તુ છે નેગેટિવિટી વધારે હોય. બરોબર. દાર્શનિક રીતે જોઈએ તો વ્યવહારિક વૈજ્ઞાનિક રીતે તો નેગેટિવિટી જે છે ઉર્જાનું સંચાલન બી સૂર્ય અને ચંદ્રના સમયે અલગ અલગ થાય છે. કારણ કે આપણે સવારે ઉઠીને ભજન શા માટે કરીએ કે આપણે પોઝિટિવ રહીએ. કે આપણે ઉઠતા હોય તો આપણેમાં જે ઉર્જાઓ હોય છે, રાત્રિના સમયે એ ઉર્જા નથી. રાત્રિએ જાગવાનું નહીં કારણ નેગેટિવિટી, કારણ કે અમુક એવા રેડિયેશન, વાઇબ્રેશન રેડિયેશન જે હોય છે, જે સૂર્યના સમયે શાંત થઈ જાય છે ગરમીના કારણે, પણ ચંદ્રમાં એટલો તાપ નહીં, એના કારણે એક્ટિવ થઈ જાય છે. બરોબર. ઓકે. એના કારણે બી નિષેધ. પછી જ્યારે પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું કે આ તમારા જે ગળામાં મુંડમાળા છે, યસ, આ કોની છે? નારદજીએ કીધું હતું ને અમુક સવાલ પૂછો તમે મહાદેવજીને. નારદજી કે મહાદેવજીને પૂછો અમુક સવાલ, તમે હું કાંઈ પૂછતા જ નહીં કે આ બધું ભસમ છે અને આ શું બધું છે, મુંડમાળા ને કોઈ હારો માણસ ખોપરા પહેરે, બરોબર, બીજાની ખોપરી લાવીને પહેર્યા છે. એટલે અમુક સવાલો પૂછ્યા, એમાંથી એક સવાલ એ હતો કે
આ મુંડ માળા શા માટે પહેરો છો? કોના છે આ બધા મુંડ? આ જે ખોપરી છે જેટલી 108 એ કોની છે? તો મહાદેવજી જલ્દી જવાબ ન દીધો કે હું કેવું આને. પછી ઘણું કહેવા બાદ જ્યારે એમ થયું કે આને કીધા વગર હાલશે નહીં, તો મહાદેવજીએ કીધું કે આ બધા તારા જ ખોપરા છે. ઓહો. કે કેમ? કે તે આટલી વાર જન્મ લીધા ને આટલી વાર તું મરી છો, હું હજી આમનામ છું. કે એવું કેમ? કે હું અજન્મા છું. તો કે મારે અજન્મા થવું હોય તો કે તો તમારે અમર કથા સાંભળવી પડે. જે અમરનાથમાં પાર્વતીજીને લઈ જાય ત્યારબાદ પાર્વતી પછી કોઈ જન્મ નથી એવું શાસ્ત્ર પ્રમાણે જોવામાં આવે છે કે પાર્વતીનો જન્મ થયો ત્યારબાદ સતીના જન્મ પછી કોઈ જન્મ પાર્વતીજીનો શક્તિનો નહીં થયો. એના પહેલા જે ઘણા જન્મ થયા એનો ઉલ્લેખ અમુકમાં છે, અમુકમાં નથી. પછી એનો અંશ અવતાર થયો, જેમ વિષ્ણુજીના અંશ અવતાર થયા તો વિષ્ણુ બી અજન્મા છે, એવી રીતે પાર્વતીજી બી અજન્મા થઈ ગઈ. અમૃત કથા અમર કથા સાંભળીને એ બી અજન્મા થઈ ગયા, અમર થઈ ગયા. તો શિવ વિવાહમાં એવું થાય, જો શિવ વિવાહ જ હોય તો એક તો દિવસે ઉત્સવ હોવો જોઈએ. પછી તો 108 વાર વિવાહ થયા ને, 108 વાર માતાજીનો જન્મ થયો તો 108 વાર વિવાહ થવો જોઈએ. બરોબર. તો 108 વિવાહ ઉત્સવ થવો જોઈએ. એક જ વિવાહનો ઉત્સવ છે. બરોબર છે. પછી ટાઈમ લાઈન કઈ રીતે આપણે તે કરી શકીએ કે શિવરાત્રીના દિવસે જ વિવાહ થયા? કેમ કે 108 વાર થયેલા છે. હા, બરોબર છે. અમુક પ્રશ્ન બાપુના છે ને ખરેખર વિચારમાં મૂકી દઈએ એવા છે. આપણે કોઈ સવાલ અહીંયા ઊભો નથી કરતા, પણ જે માન્યતાઓ છે એના ઉપર વાત કરી રહ્યા છે. અને ખરેખર આજે અત્યારે ચર્ચા થઈ રહી છે ને તો મારા રોવાડા 2-3 વાર ઊભા થઈ ગયા કે ભાઈ જે પ્રમાણે અમુક વસ્તુ નીકળીને આવી છે ખરેખર અદ્ભુત છે બાપુ. અને આજે આપણે વાત કરી એનું ઓલરેડી પ્રમાણ લખેલું છે, એટલા માટે આપણે વાત કરીએ છીએ. શિવપુરાણ બેઉમાં આ વસ્તુ ડોક્યુમેન્ટેડ છે. જી જી બાપુ. મારો વિષય જે છે વિષ્ણુ પુરાણ આધારિત છે વધારે. બરોબર. આ જે બલિરાજાનો ઉલ્લેખ છે વિષ્ણુ પુરાણમાં છે. કારણ કે કોઈ બી શિવ પુરાણ તો શિવજીના આધારિત વધારે હોય, વિષ્ણુ પુરાણ તો વિષ્ણુજીનું મહિમા વધારે હોય. કારણ કે અલગ અલગ 5 પંથ છે આપણા, કુલ 5 મુખ્ય પંથ છે, એમાંથી અલગ અલગ ધારાઓ નીકળી છે. શૌર્ય જે સૂર્યને માનનારા છે, 5 દેવતા. શાક્ત જે શક્તિને માનવાવાળા છે. શૈવ જે શિવને માનવાવાળા. ગાણપત્ય જે ગણપતિજીને માનવાવાળા છે. અને વૈષ્ણવ જે વિષ્ણુજીને માનવાવાળા. તો ગાણપત્ય અને શૌર્યનો તો વિલય થઈ ગયો છે શૈવમાં, શૈવ અને શક્તિમાં, શાક્ત અને શૈવમાં. કંઈક વૈષ્ણવમાં બી મુખ્યત્વે ત્યારે 3 ધારાઓ જોવામાં મળે, શાક્ત, શૈવ અને વૈષ્ણવ. યસ, બરાબર. આના આધારે જ નાથ, સંન્યાસી આ લોકોની જે પરંપરાઓ છે એના આધારે જ નીકળી છે. બરાબર. અત્યારે બાપુ જે બધા નાગા સાધુઓ કે છે, બાપુઓ બધા આવે છે, સાધુ આવે છે, એમાં કેટલા પ્રકારના સાધુઓ હોય છે? સંન્યાસીમાં યસ, પર્ટિક્યુલરલી મુખ્યત્વે 4 ધારાઓ છે. નાથ, નિર્વાણ, નાગા સંન્યાસી જેને સંન્યાસી ટૂંકમાં સંન્યાસી કહેવામાં આવે છે, અને વૈષ્ણવ જેને સીતારામ યા ત્યાગી આદિ ખાખી વગેરે કહેવામાં આવે છે. તો નાગા સંન્યાસીઓમાં બી મુખ્ય ધારા તો 10 છે. 10 નામી જે કહેવામાં ગિરી, પુરી, ભારતી, સરસ્વતી, અરણ્ય, વન, તીર્થ, આશ્રમ, સાગર અને પર્વત. આ 10 નામ છે. તો 4 મઠની સ્થાપના શંકરાચાર્યજી કરી. એમના 100-150 વર્ષ 150 વર્ષથી 100 વર્ષની અંતર્ગત અખાડાઓની સ્થાપના થઈ. તો અમુક કારણે 7 અખાડા બની ગયા. તો આ સંન્યાસીઓ છે 7 અખાડામાં.
પછી એમાં બી અમુક અખાડાઓમાં બી પોતપોતાના પરિવાર મઢી 52 મઢી છે. તો 52 મઢીની અંતર્ગત કયા મહાત્મા છે, કયા મઢીના કયા મહાત્મા, ઘણા વિષયો છે. પણ મુખ્યત્વે અમારા 4 મઠ આધારિત છે, 4 ભાગ છે સંન્યાસીઓમાં. ઉત્તર જ્યોતિર્મઠ, ગિરી, પર્વત ને સાગર. તે જ્યોતિર્મઠની અંતર્ગત આવે બદ્રીનાથ, બદ્રિકા આશ્રમ. દ્વારકા પુરી મઠ, દ્વારકાપુરી, પુરી મઠ ગોવર્ધન, દ્વારકા શારદા મઠ, ગોવર્ધન પુરી મઠ. અને શૃંગેરી, ભારતી, પુરી અને સરસ્વતી, આ 3 ભાઈઓ છે. અને વન અરણ્ય બે ભાઈઓ છે. અને તીર્થ આશ્રમ સાગર, પર્વત ને ગિરી, આ 3 ભાઈઓ, 3 ભારતી, પુરી ને સરસ્વતી. અને વન અરણ્ય અને તીર્થ આશ્રમ. આ રીતે શંકરાચાર્યએ 10 નામની વ્યવસ્થા કરી. તો અમારી જે પરંપરા છે શંકરાચાર્યથી નહીં, શંકરાચાર્ય એને એક વ્યવસ્થા દીધી. માનો કે સંગઠન એક બનાવ્યું. અમારી પરંપરા શ્રીમન નારાયણ વિષ્ણુ અમારા પ્રથમ ગુરુ છે. સ્વયં વિષ્ણુ. વિષ્ણુ વ્યાસો જે શ્લોક છે એ પ્રમાણે અમારી પરંપરા વિષ્ણુથી ચાલે છે. વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, જનક રાજા, ઘણા 41 આચાર્ય શંકરાચાર્ય પહેલા થઈ ગયા. બટ વ્યવસ્થા શંકરાચાર્ય. હા, વ્યવસ્થા એક ગુઠમાં, મતલબ પહેલા કોઈ ગુઠ નહોતો. પોતપોતાની રીતે આનંદથી જ્યાં આનંદ પડે ને આશ્રમ બનાવી રહેતા. કોઈ એક ધારા નહોતી કે અહીંયા જઈને જોડાવવું જોઈએ, અહીંયા કોઈ વાત કરીએ, શું ધર્મનો પ્રચાર થયો. તો એના કારણે જે બૌદ્ધિસ્ટ અને જૈન આનો આતંક વધી ચૂકેલો છે. આપણે એના ઉપર નહીં વાત કરીએ કારણ કે કટ્ટરતા કહેવામાં આવશે જો સત્ય કહીએ તો એના માટે જો કોઈ વિધર્મી આવીને અદ્વૈતને દૂષિત ન કરે, સનાતનને દૂષિત ન કરે, એના માટે એક વ્યવસ્થા બનાવી કે 4 મઠ બનાવ્યા. એના દ્વારા સંચાલન કરે, એને સૂચનાનું આદાન પ્રદાન કરે. મઠોમાંથી જે સૂચના આવે એનું પાલન સંન્યાસી કરે. પછી કોઈ સંન્યાસીઓને પોતાના વિસ્તારમાં કોઈ વસ્તુ દેખાણી તો એ મઠોમાં જઈને વાત કરે તો એનું નિદાન કઈ રીતે કરવું, નિરાકરણ કઈ રીતે કરવું, એના ઉપર વિષયો વાત થાય. તો આ માટે એક વ્યવસ્થા બનાવી. શંકરાચાર્ય પહેલા બી સંન્યાસ પરંપરા હતી પણ 10 નામ પરંપરા નહોતી. એ શંકરાચાર્ય ગિરી પૂર્વ ભારતી સરસ્વતી જે છે એ વ્યવસ્થા શંકરાચાર્ય બનાવી. ત્યારબાદ અખાડા પરંપરા આવી. કારણ કે જ્યારે મુગલ આવ્યા આક્રાંતાઓ ત્યારે અનેકો યુદ્ધ સંન્યાસીઓએ લડ્યા છે. જો કે ઇતિહાસમાં નહીં દર્જ છે પણ દફન છે. ઘણા આપણા ઇતિહાસ એવા છે કે જેને દબાવી દેવામાં આવ્યા. અમુક પાર્ટીઓના કારણે. પણ નહીં બાપુ, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરી. દર્શક મિત્રો જે છે એમને પણ ખૂબ જ આનંદ આવ્યો હશે, કંઈક નવું જાણ્યું હશે, કંઈક નવી માન્યતા વિશે જાણ્યું હશે. આશા છે કે આપ સૌને આ જે પોડકાસ્ટ જે છે જંગલની મધ્ય કરેલો છે આપણને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. તેમજ ચેનલ પર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અર્જુનગીરી બાપુની ખુદની યુટ્યુબ ચેનલ છે કે જેમાં એ આનંદભર્યા વિડીયો મૂકતા હોય છે, તો જરૂરથી એમની ચેનલની પણ વિઝિટ કરજો. એમની ચેનલની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાપુ, તમારી ચેનલનું નામ કહી દો. અર્જુનગીરી મેન્ટલ બાબા. સીધા બાપુને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ.